हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, नमामि गंगे जय जय गंगे, नमामि गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे। सरितारा भक्तोदारा, सुर सरितारा भक्तोदारा, त्रिभुवन तारिणी जय जय गंगे, त्रिभुवन तारिणी जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, नमामि गंगे जय जय गंगे, नमामि गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे। माता भागीरथी को प्रणाम करते हुए गंगा के तट पर ऋषि मुनियों के तपस्थली, भक्तों की प्रिय भूमि, सुंदर देव भूमि में हम सब साथ में मिलकर भगवान महादेव को याद कर रहे हैं। हमारा चौथा ज्योतिर्लिंग ओमकारेश्वर महादेव है। ओमकारेश्वर और ममलेश्वर महादेव दोनों शिवलिंगों की अद्भुत महिमा है। सर्वपात का हारण, जीवन के सभी पातकों में से मुक्त करने वाले ज्योतिर्लिंग है। ज्योतिर्लिंग चतुर्थ का चौथा ज्योतिर्लिंग है। आइए भाव से आदर के साथ सुने। ज्योतिर्लिंग चतुर्थं च कृपयानितं, ओंकारं परमेश्वरस्य सर्वपातकं हारिकं, सर्वपातकं जीवन के सभी पातकों में से मुक्त करने वाला, जीवनના દરેક પાપોમાંથી મુક્ત કરનાર ઓમકારેશ્વર મહાદેવ છે। એક સમયે નારદજી વિંધ્યાચલને મળવા માટે ગયા છે। વિંધ્યાચલ નારદના સમક્ષ અહંકાર ભરી મોટી મોટી વાતો કરવા લાગે છે। નારદને થયું કે વિંધ્યાચલના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે। આવી જ રીતે વિંધ્યાચલ અહંકારમાં રહેશે તો વિંધ્યાચલનું પતન થશે। જેમને હું મળવા આવું છું, જેમની સાથે હું રહું છું, એમનું પતન થાય એ તો કઈ રીતે હું જોઈ શકું? નારદજી કહ્યું છે, વિંધ્યાચલ તમારી વાત બધી સાચી છે, તમે મહાન છો, પણ દેવતાઓની અંદર સુમેરુ પર્વત શ્રેષ્ઠ છે।
સુમેરુ પર્વત જેટલી આપની મહિમા નથી. વિંધ્યાચલે સ્વાભાવિક પૂછી લીધું કે નારદજી, આ જગતમાં શ્રેષ્ઠ બનવું હોય, મહાન બનવું હોય તો શું કરવું પડે? નારદજી કહ્યું, શિવનું આરાધન કરવું પડે. આપ મને માર્ગદર્શન કરો. નારદજીએ વિંધ્યાચલ પર્વતને માર્ગદર્શન કર્યું કે તમે નર્મદાના કિનારે જાઓ, ઓમકાર ક્ષેત્રમાં જાઓ, માંધાતા પૂરમમાં બેસી અને શિવનું આરાધન કરો. અને નારદજીના માર્ગદર્શન પ્રમાણે વિંધ્યાચલે માતા નર્મદાના તટ પર ઓમકાર ક્ષેત્રમાં અને માંધાતા પૂરમમાં બેસીને ભગવાન શિવનું કઠિન આરાધન કર્યું છે. અને ભગવાન શિવજીએ વિંધ્યાચલને દર્શન આપ્યા છે. અને ભગવાન મહાદેવે માગવાનું કહ્યું છે. ત્યારે વિંધ્યાચલે કહ્યું કે ભગવાન મહાદેવ, મારું નામ અમરત્વને પ્રાપ્ત થાય, મારી કીર્તિ સદાય ગવાતી રહે, મને શ્રેષ્ઠતા મળે, મને મહાનતા મળે. હું જાણું છું સુમેરુ પર્વત દેવતાઓની અંદર શ્રેષ્ઠ છે, મહાન છે. ભગવાન આપ મારા પર કૃપા કરો. ભગવાન શિવજી વિંધ્યાચલને મહાનતા, શ્રેષ્ઠતા આપી છે. અને વિંધ્યાચલ સ્વયં ભગવાન શિવને કહે છે કે આપ અહીંયા માંધાતા પૂરમની અંદર ભગવાન શિવ નિરાકાર લિંગ સ્વરૂપે પ્રગટ રહો. જે કોઈ આપનું દર્શન કરે, આપની પૂજા અર્ચન કરે, તેને દુનિયામાં શ્રેષ્ઠતા, મહાનતા અને તેની કીર્તિ, અમરત્વને પ્રાપ્ત થાય. અને વિંધ્યાચલની પ્રાર્થનાથી ભગવાન શિવ નર્મદાના કિનારે માંધાતા પૂરમની અંદર ભગવાન સ્વયં શિવ લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે. કાવેરી અને માતા નર્મદાનું મિલન છે. વચ્ચે જે પહાડ છે એ પહાડનું નામ છે માંધાતા પૂરમ. ત્યાં 100 થી જ્યાદા વધારે શિવલિંગો છે. આખો એ પહાડ શિવલિંગોથી ભરાયેલો છે. અનેક તીર્થો છે ત્યાં. માંધાતા પૂરમ એ ઋષિ મુનિઓની તપસ્થલી છે. એક તરફ કાવેરી છે, એક તરફ માતા નર્મદા છે. અને વચ્ચેના ટાપુ ઉપર ભગવાન શિવજી સ્વયંભૂલિંગ સ્વરૂપે પ્રગટ રહે છે, જેમનું નામ ઓમકારેશ્વર મહાદેવ છે. નર્મદાના બીજા કિનારે અનેક ઋષિ મુનિઓ ભગવાન શિવનું આરાધન કરે છે, મહાદેવને યાદ કરે છે. એ દરેક ઋષિ મુનિઓને જાણ થઈ કે માંધાતા પૂરમમાં શિવ સ્વયંભૂલિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. દરેક ઋષિઓ શિવને પ્રાર્થના કરે છે કે ભગવાન, એટલો નર્મદાનો જલપ્રવાહ વેગથી વહી રહ્યો છે, હવે નર્મદાના જલપ્રવાહને પાર કરીને અમે કેવી રીતે ત્યાં દર્શન કરવા માટે આવી શકીએ? અમે પણ આપના ભક્ત છીએ ભગવાન. દરેક ઋષિ મુનિઓ પ્રાર્થના કરે છે. અને નર્મદાના બીજા કિનારે ભગવાન શિવજી દરેક ઋષિ મુનિઓને દર્શન આપે છે. અને દરેક મહાત્માઓ કહે છે ભગવાન, અહીંયા પણ આપ સ્વયંભૂલિંગ સ્વરૂપે પ્રગટ થાવ. નર્મદાના બીજા કિનારે ભગવાન શિવજી સ્વયંભૂલિંગ સ્વરૂપે પ્રગટ થાય છે, જે શિવલિંગનું નામ મમલેશ્વર મહાદેવ છે. અને બંને શિવલિંગો ભેગા મળીને એક જ્યોતિર્લિંગ બને છે. નર્મદાના સામેના તટ ઉપર જે જ્યોતિર્લિંગ છે એ ઓમકારેશ્વર મહાદેવ છે. નર્મદાના એક કિનારા પર જે જ્યોતિર્લિંગ છે તેનું નામ મમલેશ્વર મહાદેવ છે. ઘણા ભક્તો ત્યાં દર્શન કરવા જાય છે, પણ સિર્ફ ઓમકારેશ્વર મહાદેવનું દર્શન કરીને આવતા રહે છે. ઓમકારેશ્વર મહાદેવની સાથે જ મમલેશ્વર મહાદેવ છે. બંને શિવલિંગો ભેગા મળીને એક જ્યોતિર્લિંગને ગણવામાં આવે છે. તેથી મમલેશ્વર મહાદેવનું પણ દર્શન કરવું જોઈએ અને માંધાતાપુરમાં ઓમકારેશ્વર મહાદેવનું પણ દર્શન કરવું જોઈએ. આ બંને જ્યોતિર્લિંગો, બંને શિવલિંગ મળીને એક જ્યોતિર્લિંગ બને છે. તેથી ઓમકારેશ્વરમ મમલેશ્વરમ, ઓમકારેશ્વર મહાદેવની સાથે મમલેશ્વર મહાદેવ જોડાયેલા છે. તેથી આપણું આ ચોથું જ્યોતિર્લિંગ છે. અને જે કોઈ આ ઓમકારેશ્વર મહાદેવ, મમલેશ્વર મહાદેવને યાદ કરે છે, એના માટે કહ્યું યવમ પૂજ્ય શંભો. જે કોઈ મનુષ્ય પૂજા કરશે એમનું સર્વ મંગલ થશે. માતૃ કુક્ષે, માતૃગર્ભે, માતાના પેટમાં તેને નિવાસ નહીં કરવો પડે. જન્મ અને મૃત્યુના ફેરામાંથી મનુષ્ય મુક્ત થશે. આવો મહિમા આપણા ચોથા જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર મહાદેવનો છે. ભગવાન વ્યાસજી તેનો મહિમા સમજાવે છે.
જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે અથવા ઓમકારેશ્વર મહાદેવ મમલેશ્વર મહાદેવનું દર્શન કરે છે અથવા એમને કોઈ યાદ કરે છે એમના માટે કહ્યું યૈવં પૂજ્યેત શંભો માતૃગર્ભે વસે નહીં યદ વેષ્ટં ફલં તચ્છ પ્રાપ્નુયાત નાત્ર સંશય પ્રાપ્નુયાત નાત્ર સંશય. જીવનના દરેક પાપોમાંથી મનુષ્ય મુક્ત થશે. આયે જય જયકાર કરીએ. બોલિયો ઓમકારેશ્વર મહાદેવ મમલેશ્વર મહાદેવ. ત્યારબાદ ભગવાન કેદારેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. હિમાલય પહાડ પર છે ભગવાન વિષ્ણુના અંશ અવતાર થયા નર અને નારાયણ બદરિકા આશ્રમમાં નિવાસ કરીને ભગવાન શિવનું આરાધન કર્યું છે. નર નારાયણ ભગવાન વ્યાસ બોલે છે નર નર નારાયણાખ્યો. ભગવાન વિષ્ણુના બંને અવતારો છે. યાવત તારો હરે ભગવાન વિષ્ણુના સુંદર અવતાર છે. તે પાતે ભારતે ખંડે ભદ્રય આશ્રમ ભદ્રય આશ્રમની અંદર નિવાસ કરી હિમાલય પહાડમાં ભગવાન શિવનું સુંદર આરાધન કર્યું છે. અને ભગવાન મહાદેવ જે નર નારાયણને દર્શન આપે છે. નર નારાયણ કહે છે ભગવાન મહાદેવ હિમાલય પહાડની કીર્તિની વૃદ્ધિ માટે હિમાલય પહાડનું કલ્યાણ ને મંગલ કરવા માટે આપના ભક્તોનું સર્વ મંગલ કરવા માટે સામેનો જે પહાડ છે પહાડનું નામ કેદાર પહાડ છે. ભગવાન કેદાર પહાડ ઉપર આપ સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ રહો. નર અને નારાયણની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ સ્વયં કેદાર નામના પહાડ ઉપર સ્વયંભૂ શિવલિંગ રૂપે પ્રગટ થાય છે. જે આપણું 5મું જ્યોતિર્લિંગ છે જેમનું નામ ભગવાન કેદારેશ્વર મહાદેવ છે. કેદાર પહાડ ઉપરથી કેદારેશ્વર મહાદેવ છે. પછી તો પંચ કેદારનો પણ મહિમા છે. આપણે જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવનું તો દરેક યાત્રા કરીએ છીએ પણ ક્યારેક અવસર મળે તો પંચ કેદારનો પણ ખૂબ મહિમા છે. પણ કઠિન યાત્રા છે. જેનું શરીર સંપૂર્ણપણે તંદુરસ્ત હોય પંચ કેદારની યાત્રા કરી શકે છે. બાકી તો આપણું જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવની યાત્રા પણ આપણા માટે બહુ જ કપરી પડે છે. પણ ધીમે ધીમે યાત્રા એ દુર્ગમ યાત્રા એકદમ સરળ બની રહી છે. માણસ શાંતિપૂર્વક યાત્રા કરી શકશે. પહેલા તો પગદંડી હતી, ચાલતા ચાલતા જવું પડતું હતું. પછી થોડોક રસ્તો સારો બન્યો, ઘોડા પર બેસીને જવા લાગ્યા. પછી વળી ડોલી શરૂ થઈ, પછી હેલિકોપ્ટર શરૂ થયા. અને હવે સરકાર તરફથી રોપવેનો પ્રારંભ થશે અને રોપવે દ્વારા મનુષ્ય ઉડન ખટોલામાં બેસી અને કેદારેશ્વર મહાદેવનું દર્શન કરવા પ્રેમપૂર્વક જઈ શકશે. પણ હવે ધીરે ધીરે કેદારેશ્વર મહાદેવનું દર્શન કરનારા ભક્તોની સંખ્યામાં વૃદ્ધિ થતી જાય છે. એક સમય એવો હતો કે દર્શન કરનાર કોઈ નહીં તો પૂજારી પણ ઇંતજાર કરતા હતા કોઈ આવે છે દર્શન કરવા માટે. બહુ જૂજ, બહુ ઓછા માણસો ભગવાન કેદારેશ્વરનું દર્શન કરવા જતા હતા. પણ યાત્રાઓ હવે દુર્ગમ નથી રહી. યાત્રા હવે ધીરે ધીરે એકદમ સુલભ બનવા લાગે છે. આ પંચ કેદારને પ્રણામ કરી. કેદારમ મધ્યમ તુંગમ, જે પંચ કેદારનો અદ્ભુત મહિમા છે. કેદારમ મધ્યમ તુંગમ તથા રુદ્રાલયમ કલ્પકમ ચ મહાદેવી સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ. આને પંચ કેદાર કહ્યું છે. કેદારેશ્વર મહાદેવ, તુંગનાથ મહાદેવ, રુદ્રનાથ મહાદેવ, કલ્પેશ્વર મહાદેવ, મધ્ય મહેશ્વર છે, રુદ્રનાથ છે. દિવ્ય દિવ્ય સ્થાન છે અને દેવતાઓના બનાવેલા એ દરેક મંદિર, શિવાલયો છે.
પંચ કેદારની બહુ ઓછા માણસો યાત્રા કરે, કારણ કે દુર્ગમ છે, સરળ નથી. જીવનના દરેક કર્મોમાંથી મુક્ત કરનાર એક કલ્પેશ્વર મહાદેવ છે, રુદ્રનાથ મહાદેવ છે. કર્ણકલ્પમ તાંડવરુદ્રનાથમ મદન શરણકર્ણમ વર્દની મદમહેશમ નરકપતિ નામ તારણી તુંગનાથમ જયતિ જય જય જ્યોતિર્લિંગ કેદારનાથમ જયતિ જય જય જ્યોતિર્લિંગ કેદારનાથમ. ધરતી પર અતિ ઊંચાઈ પર કોઈ જો શિવાલય હોય તો તુંગનાથ મહાદેવનો શિવાલય છે. એના ઉપર કોઈ ધરતી પર વિશાળ શિવાલય હોઈ શકે છે, પણ અતિ કોઈ ઊંચાઈ ઉપર જો શિવાલય હોય તો ભગવાન તુંગનાથ મહાદેવનો છે. લોકવાયકા એમ કહે કે 5 પાંડવને એ મંદિર શિવાલય નિર્માણ કર્યું છે, અને પહાડના લોકો એમ કહે છે કે શિવાલય દેવતાઓએ નિર્માણ કર્યું છે. આ પંચ કેદારનો અદભુત મહિમા છે. કેદાર લિંગમ ચૌદાર લિંગમ, મનુષ્ય માત્રનો સર્વ મંગલ કરનાર ભગવાન કેદારેશ્વર મહાદેવ છે. જ્યારે અવસર મળે, શરીર તંદુરસ્ત હોય તો જરૂર ભગવાન કેદારેશ્વર મહાદેવના દર્શન કરવાનો મહિમા છે. જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા ભગવાન કેદારેશ્વર મહાદેવ છે. દુર્ગમ યાત્રા છે, કઠિન યાત્રા છે. યાત્રા યુવાનીમાં કરી લેવી જોઈએ. વૃદ્ધ અવસ્થામાં યાત્રા કરવી ઘણી બધી કષ્ટદાયક હોય છે. સમયનો સદુપયોગ કરી લેવો. કેદારલિંગમ ચૌદારલિંગમ શ્રીશૂલપાણી ભવદુઃખભાજમ કેદારપીઠે સુરપૂજિતાત્મા. देवताओं से पूजित भगवान केदारेश्वर महादेव. केदारनाथं मन स्मरामि केदारनाथं हृदय स्मरामि. હૃદયથી ભગવાન કેદારેશ્વર મહાદેવને યાદ કરીએ છીએ. આ પંચ કેદારનો અદ્ભુત મહિમા છે. આમાંથી ઘણા ભાઈઓ બહેનો પણ કેદારેશ્વર મહાદેવની યાત્રા કરી હોય, ન યાત્રા કરી હોય તો અવસર મળે યાત્રા કરે. 5મા મહિનામાં, એપ્રિલમાં, 6ઠા મહિનામાં દર્શનાર્થીઓની થોડી સંખ્યા વધારે હોય છે. ભીડ ન હોય, મંદિરોમાં ભીડ ન હોય. ભીડ કોર્ટ કચેરીને પોલીસ સ્ટેશનમાં હોય. ભક્તોની સંખ્યામાં વધારો હોય છે. ભીડ શબ્દનો ઉપયોગ ન કરાય. ઘણા લોકો કથામાં ભીડ હતી, કથામાં ભીડ ન હોય ભાઈ. કથામાં ભક્તોની સભા હોય છે, ભક્તોની અધિક સંખ્યા હોય છે. અને બહુ સરળતાપૂર્વક યાત્રા કરવી હોય તો નવરાત્રિમાં કોઈ ગુજરાતી ન હોય, એકદમ ખાલી 4 ધામ એકદમ ખાલી પડ્યા હોય છે. બહુ ઓછા ભક્તો હોય છે. એ સમય બહુ સારું રહે, કારણ કે ગુજરાતી બધા નવરાત્રિમાં હોય છે. તેથી કોઈ ત્યાં દર્શનાર્થી યાત્રા કરવા માટે ન હોય. તેથી લગભગ ગુજરાતીઓની સંખ્યા વધારે હોય છે દરેક तीर्थधामની અંદર. आइए पंच केदार को प्रणाम करें भाव से और आदर के साथ.
હર
કાર્ય વિચારણા. જે મનુષ્ય ભગવાન કેદારેશ્વર મહાદેવનું દર્શન કરે છે, કેદારેશ્વર મહાદેવને યાદ કરે છે, તેના મનમાં જે કાર્યો વિચારી રાખ્યા હોય એ બધા કાર્યો તેના સફળ થાય છે. આવો મહિમા શિવપુરાણ ગ્રંથમાં છે. એ તદ ભગવાન કેદારેશ્વર મહાદેવનો મહિમા એક શ્લોકની અંદર एतद् वचः समाख्यातं यत् पुष्टं ऋषि તતમઃ श्रुत्वा पापं हरित् सर्वं नात्र कार्य विचारणा. મનમે જે કાર્યો આપને વિચારી રાખ્યા હોય એ બધા જ કાર્યો ભગવાન કેદારેશ્વર પૂર્ણ કરે છે. नात्र कार्य વિચારણા. ભગવાન શિવ એવા દયાળુ દેવ છે કે મનમાં જે સંકલ્પો કર્યા હોય સંકલ્પોને સાકાર કરે છે. અને ભગવાનની કથા માટે તો કહ્યું, ભગવાનની કથા તો કલ્પ વૃક્ષ છે ભાઈ. જે કલ્પના કરો એ સાર્થક બને છે. જેવી આપણી કલ્પના, જેવી આપણી યોગ્યતા. અહીંયા બોલેલું તો મળે પણ કલ્પના કરેલો મળે. મનમાં વિચાર ચાલતા હોય ને એ બધું સાર્થક થવા લાગે છે. આ કથા કામધેનુ છે, કથા કલ્પ વૃક્ષ છે, કથા ચિંતામણી છે. બોલીએ તો કથામાં સમયમાં સંભવ બને જ, પરંતુ મનમાં જે આપણે ઘોડા ઘડતા હોય એ પણ ઘોડા સાજા થવા લાગે. ઘણા લોકો બોલે ને પણ મનમાં ઘોડા દોડાવતા હોય છે. અસંભવ પણ સંભવ બની શકે છે. આ કલ્પવૃક્ષનો મહિમા છે. જે કલ્પના કરો એ આજને તો કાલે એ પ્રકૃતિ તમારા માટે હાજર કરી દે. તેથી સારી કલ્પના કરી, સારો ભાવ રાખો. કેદારેશ્વર મહાદેવ માટે કહ્યું છે કે જે કોઈ મનુષ્ય ભગવાન કેદારેશ્વરમાં, અને કેદારેશ્વર મહાદેવનું તો સ્થાન એવું છે કે જે મનમાં સંકલ્પ કરી કેદારેશ્વર મહાદેવમાં પૂર્ણ થાય છે. જીવંત છે, પ્રાણવંત સ્થાન છે. હિમાલય પહાડ પર ભગવાન કેદારેશ્વર બિરાજે છે. અને ત્યારબાદ ભગવાન ભીમાશંકર મહાદેવનો અદ્ભુત મહિમા. અતપરમ પ્રવક્ષ્યામિ. આ ભીમાશંકરનો મહિમા સાંભળો. અતઃ પરમ પ્રવક્ષ્યામિ. હવે પછી હું તમને ભીમાશંકરની કથા કહું છું, જે મહારાષ્ટ્રની ધરા પર સહાદ્રી પર્વત પર ભીમા નદીના તટ પર ભગવાન મહાદેવ ભીમેશ્વર નામે, ભીમનાથ નામે ભગવાન બિરાજ. એ કામરૂદેશમાં, આસામમાં પણ છે અને એક મહારાષ્ટ્રમાં પણ છે. ઘણા ઘણા જ્યોતિર્લિંગો બબે સ્થાનો એ દેખાડ્યા છે. તેથી ઘણી વાર વિવાદ પણ થતો હોય, પણ વિવાદ નહીં કરવો, બંનેનું દર્શન કરવું. કામરૂદેશમાં જવું, આસામમાં ત્યાંય ભીમાશંકરનું દર્શન કરવું, અને મહારાષ્ટ્રમાં સહાદ્રી પર્વત પર ભગવાન ભીમાશંકર છે તેમનું. બંને જ્યોતિર્લિંગો. અરે જ્યાં દીવો પ્રગટ કરો ત્યાં જ્યોતિ જ છે આપણા માટે. જ્યોતિનો અર્થ શું થાય? દીવો થાય, દીપ થાય, પ્રકાશ થાય, અંજવાળું થાય. જ્યોતિ એ શિવનું સ્વરૂપ છે. કે ક્યારેક કોઈ પણ શિવલિંગ ન મળે, એક દીવો પ્રજ્વલિત કરીને તેનું દર્શન કરવું, એ પણ શિવનું દર્શન જ છે. શિવ બહુ સરળ છે. શિવ જેટલા સરળ દેવતા કોણ હોઈ શકે છે? તેથી સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે છે મહાત્માઓ. હવે હું તમને ભીમાશંકરની કથા કહું. આધા પર અતઃ પરમ પ્રવક્ષ્યામિ મહાત્મયં શંકરમ યસ્ય શ્રવણમાત્રેણ સર્વભીષ્ટં મનમાં જે કઈ કાર્યો વિચાર્યા બધા કાર્યો સફળ કરનાર, સર્વભીષ્ટં દરેક પ્રકારની કામના, મનોકામના પૂર્ણ કરનારા ભીમાશંકર મહાદેવ છે. અદ્ભુત મહિમા છે. સહાદ્રી પર્વત પર ભગવાન ભીમાશંકર બિરાજે છે. ત્યાં ભીમ નામનો રાક્ષસ થયો છે. રાક્ષસનું કલ્યાણ કર્યું. કેવા શિવ દયાળુ દેવ છે. ઋષિ મુનિઓનું તો કલ્યાણ કરે, એના ભક્તોનું કલ્યાણ કરે. અનેક રાક્ષસોનું પણ ભગવાન શંકરે કલ્યાણ કર્યું છે. અનેક વનવાસીઓ ભગવાન શિવની ઉપાસના કરે. હરણાઓને મારીને ખાનારા, માંસાહાર કરનારા, મદિરા પાન કરનારા, એમને પણ એમની યોગ્યતા અનુસાર ભગવાન શિવની સાધના, શિવની ઉપાસના કરી ભગવાન શિવજી એમનું પણ મંગલ અને કલ્યાણ કર્યું છે. અરે ગજાસુરે યુદ્ધ કર્યું 10,000 વર્ષ સુધી, એનું પણ મંગલ ને કલ્યાણ કર્યું. એના નામથી શિવ પ્રસિદ્ધ થયા ગજેશ્વર મહાદેવ. ભસ્માસુર, ભસ્મેશ્વર મહાદેવ. શિવજી એવા એક દેવ છે
શત્રુનું પણ મંગલ કરનાર દેવ છે. ભગવાન શિવજીનું નામ જ કલ્યાણકારી છે. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ છે. તેથી શિવનું ભજન કરનાર માણસનું કોઈ અકલ્યાણ ન થાય, એનું હંમેશા કલ્યાણ થાય છે. તેથી આપણું અને આપણા પરિવારનું આપણે કલ્યાણ કરવું હોય તો હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં નિરંતર જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લવે નરહ. નિરંતર શિવનું ભજન કરો, મહાદેવને યાદ કરો.